હલો 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 નમસ્કાર. વેલકમ 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 દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર હાર્દિક 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 સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? દરેક વિદ્યાર્થી મિત્રો માટે આજે એક 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 જરૂરી એવો વિડીયો છે ભાઈ, જેની અંદર બહુ ઓછા સમયની અંદર તમારા માટે જે જરૂરી છે, બરાબર, જે તમારા માટે જ જરૂરી છે. આમ તો હું કહું ને, ખાલી તમારા માટે જ જરૂરી છે એવો સરસ મજાનો લેક્ચર લઈને આવ્યા છે. એટલે આ વિડીયોના માધ્યમથી આપણે કોઈ ઇંગ્લિશની દુનિયા ખોલવાની નથી, પણ હવે થોડા દિવસો પછી જે તમારી બોર્ડની એક્ઝામ આવનારી છે, તો સમજી લો ગણા ગાંઠ્યા આપણી પાસે 20 દિવસો વધ્યા છે. તો આ 20 દિવસ દરમિયાન અને એક્ઝામ તમારી 20 દિવસ ચાલશે, એટલે તો આ સમય દરમિયાન બાળકો કયા પ્રકારની ભૂલો કરે છે એના માટે ટોપ 10 મિસ્ટેક્સ લઈને આવ્યો છું. ભાઈ ઘણી વખત જોજો, નાની નાની ભૂલો હોય ને, એ પણ આપણને તકલીફ આપતી હોય છે. તો બોર્ડની એક્ઝામની તૈયારી જે તમે અત્યારે કરો છો, તો અત્યારે તમે શું ભૂલ કરો છો? હજી એક્ઝામ દરમિયાન તમે શું ભૂલ કરશો? એક્ઝામ ખંડની અંદર તમે શું ભૂલ કરો છો? પરીક્ષા પૂરી કરીને બહાર આવીને શું ભૂલ કરો છો? બીજા દિવસે શું આવે? આ દરેક પ્રકારની નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીને આપણે આજે એવી 10 મિસ્ટેક, એટલે કે 10 એવી ભૂલોને આપણે સમજવાની છે. કેમ કે આપણે સુધારશું ક્યારે? જ્યારે આપણે સમજશું. તો પહેલા 10 મિસ્ટેકને આપણે સમજશું, અને સમજ્યા પછી આપણે એવો પ્રયત્ન કરશું કે આ દરેક પ્રકારની મિસ્ટેક ભૂલ છે જે એક્ઝામની અંદર ન થાય, બરાબર. કેમ કે કીધું છે ભાઈ, એક્ઝામની 10 મિસ્ટેક 10 લખી નથી, પણ 10 મિસ્ટેક છે જેનાથી આપણે પરેશાન થઈ છે. અને આ ભૂલો એમ કહે છે કે તમારું રિઝલ્ટ બગાડશે. ને વિદ્યાર્થી મિત્રો, આમાં એક પણ પ્રકારનો પોઈન્ટ એવો નથી જે મારો ઘરનો મેં બનાવેલો હોય. એજ્યુકેશન ફિલ્ડની અંદર કામ કરીને, જે કાંઈ બાળકો સાથે કામ કરીને, એક્ઝામ રિલેટેડ કામ કરીને જે કાંઈ અનુભવો અથવા તો બાળકો પાસેથી અનુભવો સાંભળ્યા છે, બરાબર, એ જ ભૂલો હું તમારી સામે મૂકવાનો છું. એટલે તમારે પહેલાં તો આ ભૂલ સાથે રિલેટ કરવું પડશે કે નહીં. સાચી વાત છે. જે ભૂલ એવી, આ મેં તમને 10 કીધી છે, આમાંથી તમને એક પણ લાગુ ન પડતી, એટલે તમારે ભૂલી જવાનું, મોજ કરવાનું કે રેડી હાલો, આપણે કાંઈ એની ચિંતા નથી. તમને જે લાગુ પડતી હોય એ મિસ્ટેક સાથે રિલેટ કરજો, એને સમજવાનો પ્રયત્ન કરજો, અને પછી એને આપણે સુધારવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો વધારે સમય નથી લેવો ભાઈ. હું ઓકે, વધારે સમય નથી લેવો, આપણે લેક્ચરની શરૂઆત કરીએ. કે ના પૈસા લગતા હે ના ખર્ચા લગતા હે, આ બધી ભૂલને માફ કરી દો, દિલ કો બડા અચ્છા લગતા હે. એમાં પહેલી ભૂલ હું તમને જો સમજાવ, બક્કાવ જો તમે સમજાવો ભાઈ. પહેલી, વિદ્યાર્થી મિત્રો જે કઈ ભૂલ કરે છે, બરાબર, એમાં પહેલા નંબર ઉપર અત્યારે જે હાલે છે એ ઓનલી રીડિંગ હાલે છે ભાઈ. રીડિંગ રીડિંગ જ્યારે હોય ત્યારે કોઈ પણ વિદ્યાર્થી છે સવારે ઉઠીને વાંચે, સાહેબ આજ તો મેં 12 કલાક વાંચ્યું, આજ મેં 10 કલાક વાંચ્યું, 8 કલાક વાંચ્યું, પણ એ જ મારા દીકરાને તકલીફ એવી પડે છે કે 3 કલાકમાં પેપર પૂરું નથી થતું. કેમ પૂરું નથી થતું? સર વાંચ્યું તો બધું હતું, પ્રેક્ટિસ કરી, 2 મહિના તૈયારી કરી, રાત દિવસ ઉજાગરા કર્યા, પણ પેપર પૂરું ન થયું. બેટા, તે વાંચવાની પ્રેક્ટિસ કરી, તે લખવાની પ્રેક્ટિસ કરી? તમે વાંચો છો, પણ તમારું 3 કલાકમાં પેપર પૂરું થાય. 3 કલાક તો આપણને આપે છે, આપણે એવી તૈયારી રાખવાની 2 કલાક ને 50 મિનિટમાં પેપર પૂરું કરવાનું, ચાહે કોઈ પણ સબ્જેક્ટનું હોય. હવે હું ઇંગ્લિશની વાત જ નથી કરતો. તો 2 કલાક ને 50 મિનિટની અંદર પેપર પૂરું થાય છે કે નહીં, એ આપણને કઈ રીતે ખબર પડશે? જ્યારે આપણે વધારે એક્ઝામ લખીને આપીએ છીએ. તો તમારે રાઇટિંગ પ્રેક્ટિસ કરવી પડશે. એટલે આ એક પહેલી ભૂલ છે કે વિદ્યાર્થી એવું કહે છે કે અમે મહેનત કરી સાહેબ, અમે બહુ વાંચી, અમે બહુ તૈયારી કરી. હા દીકરા, સાચી વાત છે, તમારી રીડિંગ બહુ સાચું, પણ ભાઈ તમારી રાઇટિંગ પ્રેક્ટિસ ક્યાં? તો આપણી ભૂલ આ છે. મગજ આપણું એકદમ પાવરફુલ છે, આપણી યાદશક્તિ બહુ સારી છે, પણ તકલીફ એવી છે, હાથ કમજોર થઈ ગયા છે. રાઇટિંગ પ્રેક્ટિસ માત્ર પેપર પૂરું કરવા નહીં. ઘણા જોજો કલાક લખે ને ત્યારે આમ કરવા મળે, આંગળી દુખવા મળે, હાથ દુખવા મળે. કેમ ભાઈ? તને લખવાની પ્રેક્ટિસ જ નથી. તો તું કન્ટિન્યુ 100 માર્કનું પેપર તારે 3 કલાકમાં લખવાનું છે, તો તારા હાથને પણ એવી પ્રેક્ટિસ હોવી જોઈએ ને. શરીર પણ જેમ ઢાળો એમ ઢળે ભાઈ. જ્યારે એક વખત આપણે એક્સરસાઇઝ કરવા માટે જઈ, આખા લાંબા વર્ષોથી ગયા જ ન હોય, પછી જોજો તમે એક્સરસાઇઝ કરવા જશો એટલે તમારા જે સ્નાયુઓ છે એ દુખશે, 2 દિવસ સુધી દુખશે તમને. કોઈ જીમ જોઈન કર્યું હોય ને પહેલા દિવસે
તો પહેલા દિવસે પછી એને 2 દી તો આરામ કરવો પડે, એવા શરીરના હાંધા દુખે. કેમ? કારણ કે શરીરની એ પ્રેક્ટિસ નથી. પણ જ્યારે રોજબરોજ આવવાનું શરૂ થઈ જાય પ્રેક્ટિસ થઈ જશે. તકલીફ આ છે કે આપણે રીડિંગની પ્રેક્ટિસ થઈ જાય છે પણ આપણા રાઇટિંગની પ્રેક્ટિસ નથી થતા. એટલે ભાઈ યાદ રાખો, જે સવાલ વાંચો છો, જે તૈયારી કરો છો એ લખીને પ્રેક્ટિસ કરો, પેન ઉપાડો અને પ્રેક્ટિસ કરો. ઓછામાં ઓછી દરરોજની 2 કલાક લખવાની કસરત થવી જોઈએ. રોજ 2 કલાક સાંજે લખતો હોય મારો દીકરો, એ કોઈ દી પેપર છે એની અંદર થાકે નહીં અને પેપર પૂરું ન થવાનો પ્રશ્ન ન આવે. ઓકે, બીજી મિસ્ટેકની વાત કરી બચાવ. મેન પ્રશ્ન છે ને, અત્યારે જે બાળકો છે ને એ અલગ અલગ પ્રકારની રેફરન્સ બુક હોય, કોઈનું નામ આપણે નહીં, પણ રેફરન્સ બુક, ટેક્સ્ટ બુક સિવાયનું જે કાંઈ મટીરિયલ હોય ને એમાંથી મળે છે વાંચવા. પણ યાદ રાખજો, તમારે આ ટેક્સ્ટ બુક છે એને ઇગ્નોર કરવાની નથી. બરાબર? અહીંયા હું તમને કહું છું, પાછું એકવાર કહી દઉં કે અહીંયા તમે બધા અમારી જો રાહ જોઈને બેઠા છો કે ભાઈ આઈએમપી આપશે, સવાલો મળશે. બરાબર? ભાઈ તૈયારી કરવા માટે આપણે શું કરીએ છીએ? શોર્ટકટનો ભરોસો લઈ. બરાબર? શોર્ટકટ હાલ આપણે આ રીતે કરી નાખી. પણ ભાઈ જે બેઝિક છે પાયો જ તમારો નબળો હશે. અને પાયો નબળો શું કામ હશે? એની પાછળનું કારણ એને લખ્યું છે. જો ચોપડી એડા જ નથી. ચોપડી વાંચ્યા વગર સીધા કોઈ પણ પ્રકારની ગાઈડ હોય, રેફરન્સ બુક હોય, કાંઈ પણ વસ્તુ ચોપડી નડતા જ નથી. ભાઈ તમે એક વસ્તુ નોટિસ કરો, પેપર છે એ 1000% ચોપડીમાંનું જ હોય. તો જે મેન બેઝિક છે, બરાબર, દાખલા તરીકે હું તમને કહું, તમે ચોપડી ભણો છો એના આધારે રેફરન્સ બુક બને. તો મેન ટેક્સ્ટ બુક છે, રેફરન્સ બુક નથી. તો રેફરન્સ બુક છે એ પહેલા તમારી પાસે બેઝિક જે છે, જે ફાઉન્ડેશન કહેવાય, જે પાયો કહેવાય, એ ટેક્સ્ટ બુકને તમારે ધ્યાનમાં લેવી પડશે. ભાઈ હું તો કહું એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બી, ઇંગ્લિશ નથી કહેતો, પણ બાકીના છે ને એક MCQ તમને ચોપડીમાં જોવા મળશે. એકાદા 2 બાકીના બધા તમને ચોપડીના સ્વાધ્યાયમાં હોય એ જ હશે. એકાઉન્ટ સ્ટેટના તમે હું દાખલા સમજો છો? બહારથી હોય એમ. એકાઉન્ટના નામ સાથે બેઠે બેઠા આપે છે. રકમ ઘણી વાર બેઠી હોય, કદાચ બદલે તો નામ ને રકમ બદલે. તો ભાઈ એ ભગવદ્ ગીતા છે, ચોપડી ભૂલી નથી જવાની. બરાબર? એટલે ચોપડીને ધ્યાનમાં રાખવાની, ભૂલવાની નથી. એટલે પાયો મજબૂત હશે તો પરિણામ પાકું આવે. એટલે યાદ રાખજો કે પેપર પાઠ્યપુસ્તકમાંથી નીકળશે. એક લાઈન મહત્વની છે, જે જરૂરી હોય તમારે જોઈ લેવાનું છે. એટલે રેફરન્સ બુકને મહત્વ આપો, પણ સાથે સાથે ચોપડી આપણી ભૂલાઈ ન જાય. ત્રીજું યાદ રાખવાનું છે કે ભાઈ લાસ્ટ મિનિટ જે રિવિઝન કરો છો ને એ બહુ ખોટું છે. છેલ્લી અડધી કલાકમાં આ વાંચી લઈને ઓલું વાંચી લે, છેલ્લા સમયમાં દાખલા તરીકે આગળના દિવસે એટલું વાંચી નાખો. આપણે પેપરની જ વાત કરું, તમારી એક્ઝામ હોય તો એક્ઝામના આગળના દિવસે તમારી પાસે જોકે મોસ્ટ ઓફ રજા છે, પણ તકલીફ તમે રિવિઝન કર્યું છે, હવે તમારી પાસે વાંચવાનો ને એક વાર નજર કરવાનો ટાઈમ છે. કાલે પેપર ઇકોનું છે તો આજ તમારે નજર જ કરવાની આવશે. તો એની અંદર તમે લાસ્ટ મિનિટ જે વાંચો છો એ નવું ન વાંચો. બરાબર? જે જૂનું છે, જે રિવિઝન કરેલું છે એ જ વાંચો. જે બાકી છે ને એનું પેનિક ન લો, એટલું બાકી, આ બાકી, તે બાકી. સમય છે તો વાંચી લેજો, સમય નથી તો નહીં વચાય. નહીં વચાય એ વાસ્તવિકતા છે. બળતરા હું કામ કરશો ભાઈ? તું તને 85% આવડે છે તો 15%ની તું બળતરા કરીશ તો તારા બળતરાના કારણે આવડું આ 85% વાળું જશે. એટલે એવું લખ્યું છે જો કે લાસ્ટ મિનિટ તમે જે નવું રીડિંગ કરો છો અથવા તો એનું પેનિક લો છો ને ખોટું છે. અને નવું વાંચવાની લાયમાં, ઈચ્છામાં, બળતરામાં માણસ જૂનું ભૂલી જાય. તે ઓલો સવાલ કર્યો, મિત્રો બેઠા હોય અને સાંજે ફોન આવે, કાલ પેપર હોય એટલે તે ઓલો સવાલ કર્યો હોય, એ તો બહુ મોસ્ટ આઈએમપી છે. તને ખબર છે? અથવા તો ભલે ખબર છે, તું જે કરશો એ જ કર. બરાબર? મિત્ર જે કોઈ પણ પ્રકારની માહિતી આપે છે તો એ મિત્રોમાં છેલ્લે જે વાતોમાં આવીને આપણે પેનિક નથી થઈ જવાનું. ભાઈ આ આપણે ભૂલ કરી છે. એની જગ્યાએ તમે ઓલરેડી વાંચ્યું છે તો તમારી જે પ્રિપેરેશન છે એના ઉપર ટ્રસ્ટ કરો અને જે તૈયાર કર્યું છે એ જૂનું જે છે એને એક વખત તમે રિવાઇઝ કરી લો. નાનત પર તો નવું ન વાંચો, પણ એકવાર રિવાઇઝ થઈ ગયા પછી, બરાબર, તમારા ઉપર આત્મવિશ્વાસ રાખો, જે છે એનું જ રિવિઝન કરો. છેલ્લા 24 કલાકમાં નવું કાંઈ ન વચાય.
બરાબર, આખા વર્ષની જે મહેનત તમે કરી છે એની ઉપર ભરોસો રાખો. પણ અમુક મારી જેવા છે છેલ્લી 24 કલાક જ વાંચવા વાળા હોય, એને આ લાગુ નથી પડતું. આખું વર્ષ તો ન જ વાંચવાના, 24 કલાકમાં સાહેબ અમે ભેગું કરી, તો એવાન પાછું આ લાગુ નથી પડતું. એ 24 કલાકમાં પાછા મળજો વાંચવા. ઓ ભાઈ, હા, એક લાઇટ ઓછી હતી, મેં કીધું કેમ આમ થઈ ગયું છે. ઓકે, ડન. પછી આપણે આગળ વધી તો નંબર મિસ્ટેક 4 નંબર, મિસ રીડિંગ ક્વેશ્ચન. સીધો સવાલ હજી અડધો જ વાંચો. સવાલમાં જે લખ્યું છે કે ભાઈ આવડા જે વિકલ્પ છે એની અંદર ફલાણું ફલાણું આવે આવે વાંચે, આવે છે, આવે નથી. ઘણી વાર છે અને નથીમાં ફરક પડી જાય. આમાંથી કયો ઓપ્શન સાચો એટલું વાંચે, ટીક કરી દે. પછી લખ્યું હોય નથી, સાચા 3 હોય. કહેવાનો સીધો મતલબ સવાલ અડધો વાંચો, મિસરીડિંગ ધ ક્વેશ્ચન. સવાલને વાંચતા નથી તો પ્રોપર વાંચતા નથી, પહેલા એને સમજતા નથી. હા તો આવડે છે, હાલો હાલો બૂમ બૂમ. ઘણી વાર નથી આવતું કે સવાલની અંદર લખ્યું હોય નથી, એ આપણે ધ્યાનમાં ન લઈ, સત્યની જગ્યાએ અસત્ય, અસત્યની જગ્યાએ સત્ય. આવું સવાલ છે સમજવામાં આપણે શબ્દો વાંચવામાં ભૂલ કરી જાય, એટલે ઉતાવળમાં રીડિંગ કરી લેજો એટલે સવાલ જ નથી સમજતા, સવાલ જ ખોટો સમજાશો તો જવાબ પણ. તો ક્વેશ્ચન પેપર આવે એટલે તમને પહેલી 15 મિનિટ આપે છે, એમાં શાંતિથી તમારે વાંચવાનું. બીજું, જ્યારે તમે સવાલ લખવા બેસો છો ને ત્યારે ઇક્વેશનને પણ 3 વાર વાંચો અને સમજો પહેલા કે શું કહેવા માંગે છે, અને પછી એનો જવાબ આપો. પહેલા હું પ્રશ્ન સમજીશ ને પછી લખીશ. જો નીચેનામાંથી કયું સાચું એ વાંચી લખી નાખી, પછી કે નથી. 15 મિનિટનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે, બરાબર. વર્ડ ટુ વર્ડ વાંચો અને પછી જવાબ લખો. નંબર 5 મિસ્ટેક આપણે કરશું, અને એ મિસ્ટેક ભાઈ તમારી કોઈ પણ પ્રકારની નહીં રહેવા દઈ. અને એટલા માટે જ ભાઈ તમારે જેવો વિડીયો આવે ત્યારે તમે સામે છો ને એટલે તમારે ખાલી એક જ કોમેન્ટ કરી દેજો, રૂલ વિદ્યાકુલ. કારણ કે ભાઈ છોકરાને હાથ પકડીને બોર્ડની એક્ઝામ છે ને એના સેન્ટર સુધી પહોંચાડે ને એટલી તૈયારી કરતી એકમાત્ર કોમર્સની ચેનલ એટલે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. એટલા માટે છોકરા બધા અંદરથી કહે છે ભાઈ કે અબ ગુજરાત બોર્ડ કે હર બચ્ચે કે દિલ में रूल किसका, રીલ એ આપણી બને છે, રૂલ કિસકા ભાઈ. તો ભાઈ વિદ્યાકુલ કા કોમેન્ટ કરી નાખજો ફટાફટ. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ખાલી એક શોર્ટમાં માહિતી આપી દો કે આપણે 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાની પીડીએફ બનાવી છે, જેની માત્ર પ્રાઇઝ પહેલા એટલા માટે લખી કારણ કે ભાઈ કિંમત ચૂકવો ને તો તમને વાંચવાનું મન થાય. મફતમાં 10 ચોપડા આપે ને તો કંઈ અડે નહીં. તો એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ અને એસપીના હેતુલક્ષીની પ્રશ્નોત્તરીવાળી એક સરસ મજાની પીડીએફ તૈયાર કરી છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના ઉપર જઈને પીડીએફ મેળવી શકો. પર સબ્જેક્ટ તમારે ભાઈ 69 ખર્ચવા પડશે. ખાસ કરીને એકાઉન્ટ, સ્ટેટ અને ઇંગ્લિશની અંદર પ્રેક્ટિસ કરવા માટે તમારે બહુ ઉપયોગી છે. જે સબ્જેક્ટની હોય બધા સબ્જેક્ટની જે અનુકૂળતા હોય એ પ્રમાણે તમે પરચેસ કરી શકો છો. સીધા ડિસ્ક્રિપ્શન ઉપરથી થઈ જશે. કાંઈ તકલીફ પડે તો 97 12 44 45 48 ઉપર કોલ કરી દેજો. 5મી આપણે ભૂલ કરીએ છીએ હું ભાઈ પેપર ઓલું જે મેં કીધું ને પૂરું નથી થતું એ આ ટાઈમ મેનેજમેન્ટ જ ન હોય. 100 માર્કનું પેપર છે, 3 કલાક લખવા માટે આપે, 15 મિનિટ વાંચવાની જવા દો તો 3 કલાકમાં જેટલા સેક્શન, અમુકમાં 5 સેક્શન હોય, અમુકમાં 6 સેક્શન હોય, તો સેક્શન ABCD હોય, ABCDE હોય, ABCDF હોય, તો કેટલા સમયની અંદર કયો સેક્શન આપણો પૂરો થઈ જવો જોઈએ એ તમારું નક્કી હોવું જોઈએ. કે ભાઈ પહેલો સેક્શન એ છે એ ઓબ્જેક્ટિવ હોય, ઇંગ્લિશની વાત જ નથી, યાદ રાખજો. સેક્શન એ હોય, ઓબ્જેક્ટિવ હોય, 15 વાર કે 20 માર્કના સવાલો તમને આવતા હોય, તમને ખબર પડી જોઈએ કે આ 20 માર્ક 20 છે, 20 મિનિટમાં પતી જવો જોઈએ, 5 મિનિટ વધારે 25 મિનિટમાં પૂરો થઈ જવો જોઈએ. એમાં ને એમાં માથું ઘા નથી કરવાનું. તો કયો સેક્શન કેટલી મિનિટમાં, જો આ તમને ઓલરેડી લખ્યું કે આપણે એવું કરીએ એકનો એક જ પ્રશ્ન, બરાબર. સેક્શન બી લખતા હોય ને 1 માર્કનો સવાલ છે, વિચારીએ સવાલ લખવાના છે 10 જ, પણ 3 લખ્યા, ચોથા સવાલે વિચારવાનું શરૂ કરી દે, અડધી કલાક વિચારી કે હાલો પછી લખી નાખશું. તો ભાઈ તું પહેલા જ એવું નક્કી રાખ, પણ તારો યોગ્ય સમય તું નક્કી કર. આ બધાનો સમય અલગ અલગ હોય કે આ સેક્શન મારો એટલી મિનિટમાં પૂરો થાય, બી સેક્શન એટલામાં થાય, સેક્શન ડી આમાં થાય, સેક્શન ઈ આ તમારો સમય નક્કી હોવો જોઈએ ને એમાંથી તમારે ઓછામાં ઓછી 20 મિનિટ કાઢી લેવાની. 2 કલાક ને 50 મિનિટની અંદર કયા સેક્શનને કેટલી મિનિટ આપશો ને તમારું નક્કી હોવું જોઈએ. સબ્જેક્ટ પ્રમાણે અલગ હોય,
તમારી કેપેસિટી પ્રમાણે અલગ હોય ને તમે નક્કી કરી શકો. મારે નક્કી કરીને નથી દેવા. બરાબર, એવું કીધું છે સેક્શન એને 30 મિનિટ જ આપશું, સેક્શન બી માટે 45 મિનિટ. તો સેક્શન બી ની અંદર 10 સવાલ લખવાના હોય તો કે 45 મિનિટ ન હોય, તમને ખબર પડે. જે પ્રકારના માર્ક્સ છે અને જે પ્રકારના સવાલો હોય એ પ્રમાણે તમે ડિવાઈડ કરી દો. 2 કલાક ને 50 મિનિટનું પેપર પૂરું થાય એવી રીતે તમારે સેક્શન વાઇઝ ટાઈમ આપી દેવાનો છે. બરાબર. અને બીજી વસ્તુ ખાસ કરીને ભાઈ હાથ જોડીને વિનંતી છે, એક્ઝામમાં ઘડિયાળ પહેરીને જાજો, ન હોય તો નવી લઈ લેજો. બરાબર, નવી ન લેવાની હોય તો કોકની માગીને જાજો, પણ તમારા હાથમાં 1010% ઘડિયાળ હોવી જોઈએ. પછી વાત કરી 6 નંબર. 6 નંબરમાં તકલીફ એવી છે કે ભાઈ આપણને આવડે બધું, આ શોર્ટમાં કહી દઉં છું, આવડે છે બધું પણ પ્રેઝન્ટેશન કેવું હોય. બરાબર, જો આ તમને દેખાય છે તો કે આ અક્ષર હારા છે, પણ ઘણાના તો એવા છે કે બીજા ધોરણનો અને ત્રીજા ધોરણનો છોકરો લખતો હોય ને એવા અક્ષરે લખે. ભાઈ તમને બધું આવડે છે પણ તમે જે લખ્યું છે એ સામેવાળાને વંચાશે જ નહીં તો તમને માર્ક્સ કઈ રીતે આપશે? એટલે તમારું લખાણ, હું નથી કહેતો સારા અક્ષરે હોવું જોઈએ, સામેવાળાને વંચાય એવી રીતે હોવું જોઈએ. બીજું આવી રીતે આ તો ન જ થાય, પણ આવી રીતે સેકન્ડ આવું ન હોય. પ્રેઝન્ટેશન 1 નંબર હોવું જોઈએ. નવો સવાલ નવા પેજથી જ શરૂ કરવાનું. યાદ રાખજો, ગંદા અક્ષર નથી કરવાના, બહુ સારા નથી કરવાના, પણ ગંદા ન હોવા જોઈએ, છેકછાક ન થવી જોઈએ. નવો સેક્શન, નવો પ્રશ્ન, નવા પેજ ઉપર લખવાનો. સારા અક્ષરે લખો. લીટી ચેક કરવી હોય તો 1 લીટી મારી એટલે છેકાઈ ગયું, પૂરું થઈ ગયું. બરાબર. નવો પ્રશ્ન નવા પાને. મુદ્દાસર સવાલ હોય તો પ્રેઝન્ટેશનમાં તીર મારો અને નિશાની કરો ને એવું કરો, ચેક કરવાવાળા ઉપર ઇમ્પ્રેશન પડે. 7મી આપણે શું ભૂલ કરીએ છીએ ભાઈ, તો કીધું છે ફર્ગેટિંગ ઇમ્પોર્ટન્સ ડિટેલ. કેવા શું માગે છે કે ભાઈ આપણે શું કરીએ છીએ, જવાબ તો સાચો લખ્યો પણ માર્ક્સ કપાય છે. કેમ? તો ભાઈ આયે તો ગણિતનું એક્ઝામ્પલ આપ્યું છે, પણ ઘણી વાર તમે શું કરો છો, ન આવડતું હોય, બરાબર, તો આપણે દાખલો છે સ્ટેટનો 51નો ગણતા જ નથી. ભાઈ તમને નથી ખબર કે પોઈન્ટ લખ્યા હોય, મુદ્દા લખ્યા હોય અથવા સ્ટેપ લખ્યા હોય તો એના માર્ક તમને મળે છે. વાર્ષિક હિસાબનો દાખલો હોય, તમને આખો જવાબ સાચો નથી પડતો ભલે, પણ તમે હવાલા સોલ્વ કરેલા હોય તેનો માર્ક ન મળે, ખાતા બનાવેલા હોય તેના માર્ક ન મળે, અમુક એન્ટ્રી કરી હોય તો એના માર્ક ન મળે. એ જે લખો છો તમે, જે દોરો છો ખાના, એ વ્યવસ્થિત હોવું જોઈએ. સ્ટેટની અંદર હોય, આલેખ હોય, ઇકોનોમિક્સની અંદર આલેખ આવે. આ બધી વસ્તુ જે છે એ બધાનું મહત્વ એટલું છે ભાઈ. આ બધી વસ્તુ અહીંયા ચોખ્ખા તમને શબ્દોમાં શું કીધું, અહીંયા તો ગણિતનું એક્ઝામ્પલ આપ્યું કે કોઈ નામ નિર્દેશ કરવાનું હોય, કોઈ સ્ટેપ લખવાનું હોય, કોઈ એવી આકૃતિ દોરી હોય, એ સચોટ પ્રોપર તમારી હોવી જોઈએ. એની તૈયારી કરીને જવાની. આડાવડો ગૂંચડો કરીને દોરી નથી નાખવાનું. પછી કીધું છે નંબર 8 કે પેપર લખાઈ ગયા પછી રીચેકિંગ નથી કરતા. આપણી બહુ મોટી ભૂલ છે. આપણે શું કરીએ છીએ, ઘણા ઉતાવળા હોય, 2-2.5 કલાકમાં પેપર લખાઈને મેં પેક કરીને બેસી જાય, પણ પછી જ્યારે ઘેરે આવીને કાંઈક પેપર જોતો ત્યારે 2 MCQ લખો, મારી 2 MCQ લખવાના જ રહી ગયા. એ ઓલો 19 નંબરનો સવાલ છે મને આવડતો હતો, પણ મેં એવું વિચાર્યું હતું કે વ્યવસ્થિત સારી રીતે લખવો છે એટલે છેલ્લે લખીશ, ભૂલાય જ ગયું. સવાલ વાંચો, પેપર છે એ વાંચતા જ નથી. ખબર 18નો સવાલ છે, એનો જવાબ 19માં લખાઈ ગયો, 19નો 18માં લખાઈ ગયો. હવે કેમ? તો બેટા તારી ભૂલી છે કે તું પેપર રીચેક નથી કરતો. બરાબર. તો મેં તમને હમણાં એવું કીધું હતું, 2 કલાક ને 50 મિનિટમાં પેપર પૂરું થઈ. 10 મિનિટ અથવા તો હું તો કહું 20 મિનિટ પહેલા, આમાંથી એવું જ કીધું. 20 મિનિટ પરીક્ષાને પૂરી થવાને બાકી હોય ને 20 મિનિટ પહેલા આપણે પેપર છે એ પૂરું થઈ જાય. એટલે આપણે પેપર પૂરું કરીને બેસીને જ જવાનું, સૂઈને જ જવાનું. પણ શું કરવાનું છે, 20 મિનિટ પહેલા પેપર તમારે પાછું પહેલેથી શરૂ કરી છેલ્લે સુધી વાંચવાનું કે ભાઈ કોઈ પણ પ્રશ્ન છૂટી તો નથી ગયો ને, બધા પ્રશ્નોના ક્રમ તો સાચા આપેલા છે ને, કોઈ સ્પેલિંગ મિસ્ટેક તો નથી ને, કોઈ જોડણીની ભૂલ તો નથી. જોકે જોડણીના માર્ક્સ કપાતા નથી, પણ કોઈ પોઈન્ટ્સ છે હાવ અલગ ઊંધી રીતે લખાઈ નથી ગયો ને, સવાલ પૂછ્યો છે બીજો ને જવાબ કાંઈ બીજી રીતે નથી લખાઈ ગયો ને, ઓલામાં તમને પૂછી હોય ફરજો અને કંઈક લખાઈ ગઈ, જવાબદારી નથી લખાઈ ગઈ ને, બરાબર, તમને વિધિ પૂછી હોય અને કંઈક બીજું નથી લખાઈ ગયું ને. આ તમે એક વખત પેપર છે એને તમે એકવાર પૂરું કરો એટલે છેલ્લી 10-15 મિનિટ 20 મિનિટ જે વધે એને ઝડપથી વાંચી જો.
ક્રમ સ્પેલિંગ કે કઈ વસ્તુ ભૂલ નથી ની જોઈ લો, જેથી કરીને આપણા માર્ક્સ છે એ કપાય નહીં. 9 નંબરની ભૂલ આપણે જે કરીએ છીએ એની વાત કરીએ કે તમે એ ભૂલ કરો છો કે તમે ચેનલને આ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જોવાવાળા જેટલા નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. 12મા ધોરણની અલગથી એક ચેનલ છે જેની અંદર ખાલી માત્ર 12માનો જ કન્ટેન્ટ જાય છે, એને પણ. અને આઈએમપી હોય, કોઈ મોટિવેશન વિડીયોઝ હોય, આ બધા શોર્ટ્સ છે એના માટેની આપણી ગુજરાતી વિદ્યાકુલ ચેનલ છે શોર્ટ્સની, એને ત્રણેયને આપણે સબસ્ક્રાઇબ કરવાની. એ તમે 9મી ભૂલ કરો છો. હવે એક્ઝામની 9મી ભૂલ લઈએ. ખાસ કરીને ભાઈ દર વર્ષે આ 19 વર્ષ પૂરા થઈ ગયા, દર વર્ષે 2 કે 3 કિસ્સા એવા સાંભળવા મળે જ છે કે પરીક્ષા વખતે છોકરો બીમાર પડી ગયો હોય, હાથમાં બોટલ લઈને જતો હોય. 90 વાળો જે વિદ્યાર્થી હોય ને એ બીમારીના કારણે 70% ઊભો રહી જાય છે. એનું પાછળનું કારણ એક જ, હેલ્થનું ધ્યાન રાખાતું નથી. અને હેલ્થનું ધ્યાન નથી શું કામ રાખાતું? ઉજાગરા કરીએ છીએ, બરાબર. આ ઉજાગરાની સાથે સાથે ભાઈ બહારનો ખોરાક હમણાં મહિનો દિવસ માટે બંધ કરી દેજો. બહારની પાણીપુરી, પાવભાજા, મંચુરિયન ને આ બધું બંધ કરી દેજો. ખાસ કરીને આ એક્ઝામ સમય દરમિયાન તમે બીમાર પડશો એટલે ભાઈ સીધી અસર, ભાઈ શારીરિક બીમાર પડશો એટલે માનસિક બીમાર થઈ જશો. એટલે તમને કોઈ પણ વસ્તુ યાદ રહેવાની નથી, બરાબર. રાતના 3 વાગ્યા સુધી ઉજાગર. તો હું એમ નથી કહેતો કે રાતે નથી વાંચવાનું, પણ 24 કલાક હોય કે 20 કલાક વાંચા ન કરવાનું હોય. તમને એમ થાય કે રાતે જ મારે વાંચવું છે, સાહેબ તમે એમ કેમ કરો છો? રાતે વાંચવા ના પાડો. નથી ના પાડી મેં. રાતે વાંચવું તારે 5 કલાક વાંચ, તો તારે દિવસે 5 કલાક સુઈ જવું પડશે. ઓછામાં ઓછી જેટલી ઊંઘ થવી જોઈએ તો થવી જોઈએ ને ભાઈ. બીજું ખોરાક સારો ખાવ, પૌષ્ટિક ખાવ, બરાબર. બદામ ખાવાથી યાદશક્તિ વધે એવું ન હોય. ઘરનું શાક રોટલી છે, દૂધ છે, બરાબર, ઘરનું જ ખાવ, બહારનું ખાવાનું ટાળો. આખી રાત ઉજાગરા ન કરો, કારણ કે શરીર ને મગજ બે થાકી જાય, યાદશક્તિ ઓછી થઈ જાય ને સ્વાસ્થ્ય બગડે. એના કરતા ઓછામાં ઓછી 7, 6 કહું છું, 7 નહીં, બરાબર. 6 કરો તો વાંધો નથી, તૈયારી થઈ જાય. 6 થી 7 કલાકની ઊંઘ હોવી જ જોઈએ. હળવો ખોરાક ખાઓ. વાંચવાનું હોય તો એની પહેલા દાળ ભાત ખાઈને વાંચશો તો ભેગું થાય? તમને ખબર છે, ઊંઘી જશો નહીં. અને પરીક્ષા દરમિયાન પણ હળવો ખોરાક લો, ભારે ખોરાક ખાઈને ન ખાઓ. તમે જાઓ 12મા ધોરણની પેપર 2 વાગ્યે હોય, બપોરે દાળ ભાત ઠોકીને જાઓ તો ઉજાગરા ઊંઘ આવશે નીકળી. આવડતું હશે તો એ ઝોલા આવશે. ન કરો. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, 10 નંબર, રફ વર્ક કરવાનું હોય, બરાબર. તો રફ વર્ક જે આપણે ક્યાં કરીએ, જ્યાં લખતા હોય ત્યાં જ બીજામાં ગોબરા વેડા કરી નાખીએ પેપરમાં, બરાબર. ગણિતનો દાખલો, એકાઉન્ટ સ્ટેટનો દાખલો હાલતો હોય તો સરવાળો ગુણાકાર જે આવતું હોય આ બધું કરી નાખી. બાજુમાં ઓલા ખૂણે હાસ્યામાં કરે, ઘણાનું આયા કર્યું હોય, એવું ગંદુ રફ કામ ન કરો. 6નું 0 કે પ્લસનું માઇનસ ને આવું બધું લખાઈ ગયું હોય, બરાબર. તો પછી તમારે સીધું એક ચેકડો મારીને તમારે, હા, નાની એવી ભૂલો જ સુધારી શકો, પણ ટૂંકમાં તમારું આ પ્રેઝન્ટેશન હતું પણ રફ વર્ક ન હોવું. તમારું જે વર્ક છે એકદમ નીટ અને ક્લીન હોવું જોઈએ. એરિયા છે આપણે રફ વર્કનો એરિયા છે એકદમ. આમ જો, આ કેવું સરસ મજાનું લાગે, આમ જો, અને આ જો રફ વર્ક જ છે. રફ વર્ક પૂરો થાય પછી એની ઉપર એક લીટી મારી દો, જવાબ તો અહીં લખ્યા જશે. આમ તો ભૂલો ગણાવવા જઈએ તો બહુ બધી ભૂલો છે ભાઈ. નાની મિસ્ટેકો આપણે બહુ બધી કરીએ છીએ, પણ આ 10 મેઇન મિસ્ટેક છે એ તમારે ટાળવાની છે, જેથી કરીને એક્ઝામ પહેલા, તૈયારી કરતી વખતે, એક્ઝામ દરમિયાન અને એક્ઝામ પછી, બરાબર. એક્ઝામ પછી આવીને જો એક મિસ્ટેક બીજી કહું છું કે આપણે સોલ્યુશન કરી તો માત્ર 10 મિનિટ. અને જે બળતરા કરવા વાળા હોય ને સોલ્યુશન નહીં કરવાનું. ગયું એ તો ગયું જ છે. તો તમે સોલ્યુશન કરો છો તો વાંધો નથી, તમારા ખુશી માટે કરો. પણ જો તમને બળતરા થતી હોય કે એટલો કપાઈ જાય, તો તમારે એ નથી કરવાનું, બરાબર. તો આ 10 મિસ્ટેકને યાદ રાખવાની છે. તમારી આમાંથી જે વિદ્યાર્થી મિત્રો ભૂલ થતી હોય ને એને આ વિડીયો નીચે કોમેન્ટ કરવાની છે કે મારી આ ભૂલ થાય છે, અને એ ભૂલને ધ્યાનમાં રાખવાની છે અને સુધારવાનો પ્રયત્ન કરવાનો છે. આ સાથે લેક્ચરને આપણે એન્ડ કરીએ છીએ. આ સલાહ હતી માત્ર, બરાબર. તમને જે લાગુ પડતું હોય એ તમે તમારી રીતે એપ્લાય કરી દેજો, જેથી કરીને એક્ઝામની અંદર સારા માર્ક્સ આવે. આપણે
હજી પાછા વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ છે એની સાથે જોડાયેલ રહેશું. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેશું. વિડીયોની અંદર ટિપ્સ ગમી હોય તો તમે લાઇક કરી દેજો. બરાબર, તમને જે કાંઈ મિસ્ટેક થતી હોય, વધારાની કોઈ એક્સ્ટ્રા હોય તો એ પણ તમે કોમેન્ટ કરી દેજો, જેથી કરી એનું કોઈ સોલ્યુશન હોય તો એનો પણ જવાબ તમને હું આપીશ. બરાબર, મળીએ છીએ ફરી પાછા નવા લેક્ચરની અંદર કંઈક અંગ્રેજી વિષયની તૈયારી કરવા માટે. ત્યાં સુધી ટાટા બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.